વેરાવળ અક્ષરધામ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનો ઝાંઝર માન સમારોહ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। મળતી માહિતી મુજબ શાંગાણી કોટડા તાલુકાના વેરાવળ ખાતે આવેલ અક્ષરધામ ટાઉનશીપ સોસાયટીમાં આ વર્ષની નવરાત્રિ મહોત્સવ દરમિયાન ભવ્ય ગરબી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 9 દિવસ સુધી સતત ઉજવાયેલા આ ઉત્સવમાં નાના મોટા વૃદ્ધ યુવા તેમજ ખાસ કરીને સોસાયટીની બાળાઓએ અવનવા પ્રાચીન અને અર્વાચીન રાસો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। 9મા નોરતાના દિવસે ખાસ સાપર વેરાવળ પંથકમાં પ્રખ્યાત ગણાતા ભુવા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં રહીશો તેમજ માય ભક્તો ઉમટી પડ્યા હતા। બાળાઓએ માતાજીના વિવિધ વેશભૂષા ધારણ કરી અનોખા અંદાજમાં રાસ રજૂ કર્યા હતા, જેમને સર્વે તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો, મહેમાનો તથા ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાસ સમાપ્ત થયા બાદ સૌએ એકસાથે ભવ્ય રીતે રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। આ પ્રસંગે એકતા, સાંસ્કૃતિક પરંપરા અને ભક્તિ ભાવનો અનોખો સમન્વય સર્જાયો હતો। વેરાવળની અક્ષરધામ સોસાયટીમાં યોજાયેલા આ નવરાત્રિ મહોત્સવમાં સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો હતો અને સમાજમાં દરેક વર્ગના લોકો માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો। રિપોર્ટર પંકજ ટીલાવત, સહજ ન્યૂઝ, સાપર વેરાવળ। અક્ષરધામ ગરબી મંડળમાં ચાચર ચોકમાં માતાજીના નવલા નોરતાનો 8મનો દિવસ। આ 8મના દિવસે હર વખત અક્ષરધામ ગરબી મંડળ માતાજીના નવલા નોરતામાં 8મના દિવસે અક્ષરધામ ગરબી મંડળ માતાજીની મહાઆરતી કરે છે અને ત્યારબાદ મહાપ્રસાદ અને ત્યારબાદ આપણા વડીલોનો એક સમૂહ રાસ, આવો સરસ મજાનો રાસ આપણા અક્ષરધામ ગરબી મંડળ ચાચર ચોકમાં રજૂ થાય છે અને ત્યારબાદ આપણી અક્ષરધામ ગરબી મંડળ બાળાઓનો એવા પ્રાચીન રાસ જે અક્ષરધામ ગરબી મંડળ 2000 વખતથી 2000 ને આજે 25મી સાલ છે, ત્યારે 25 વર્ષ સુધી અક્ષરધામ ગરબી મંડળ 25 વર્ષ સુધી માતાજીના પ્રાચીન રાસ રજૂ કરી રહ્યા હોય તો ત્યારે અમારી બાળાઓને ખૂબ ખૂબ અમે અક્ષરધામ ગરબી મંડળ વતી અમે ધન્યવાદ પાઠવીએ છીએ। અમારા અક્ષરધામ ગરબી મંડળના પૂર્વ પ્રમુખ અને અત્યારના પ્રમુખ બે રજૂ છે, તો અમે અમારી બાળાઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ કે અક્ષરધામ ગરબી મંડળની અંદર ખાલી પ્રાચીન રાસ જ રજૂ થાય છે।